પીએનઆર સોસાયટી દ્વારા વિશ્વ પાર્કિન્સન્સ દિવસની ભવ્ય ઉજવણી. કંપવા એ અસાધ્ય બીમારી છે. એ વહેમ અને નિરાશાને ખંખેરીને જીવનને મન ભરીને માણવાના ઉમદા હેતુ સાથે પીએનઆર સોસાયટી ભાવનગર અને બળવંતરાય પારેખ પાર્કિન્સન્સ ડિઝીઝ સપોર્ટ ગ્રુપ મુંબઈ દ્વારા વિશ્વ પાર્કિન્સન્સ દિવસની રંગીચંગી ઉજવણી કરવામાં આવી હતી. નટરાજ કોલેજના ઓડિટોરિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં તજજ્ઞોના માર્ગદર્શન સાથે દર્દીઓના સાંસ્કૃતિક કાર્યક્રમો અને રમતગમતના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ડૉક્ટર ભાવિન માંડવિયા ફિઝિયોથેરાપિસ્ટ છું. અત્યારે આપણે પીએનઆર સોસાયટી અને બીકેપી પીડીએમડીએસના સંયુક્ત ઉપક્રમે ચાલતા જે ભાવનગરમાં પાર્કિન્સન સપોર્ટ ગ્રુપ છે એમના દ્વારા વિશ્વ પાર્કિન્સન દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. તો એ નિમિત્તે આજે અમે એક પ્રોગ્રામનું આયોજન કર્યું છે કે જેમાં પાર્કિન્સન્સ રોગના દર્દીઓ છે, એમના પરિવારજનો છે, એમને સહકાર આપવાવાળા છે, હેલ્ધી એજિંગ પ્રોગ્રામ ચાલે છે અમારે, એમના પણ સભ્યો અહીંયા હાજર છે. તો મેઇન વસ્તુ એવું છે કે હજી પણ લોકોમાં પાર્કિન્સન રોગ વિશેની જાગૃતિ એટલી બધી ફેલાયેલી નથી. તો અમે આ એક કાર્યક્રમ દ્વારા આ રોગને વધુમાં વધુ લોકો જાણે, સમજે અને એકબીજાનો સહકાર આપે કે જેનાથી પાર્કિન્સનના દર્દીઓ છે એમને પોતાની જીવનની ગુણવત્તા સુધારી શકે. એ જ અમારું એક થીમ છે કે સંભાળ, સહકાર અને જાગૃતિ. તો આ પ્રોગ્રામ દ્વારા અમે એ વાત રજૂ કરવા માંગીએ છીએ. આજે વર્લ્ડ પાર્કિન્સન્સ ડે નિમિત્તે અહીંયા એક ગેધરિંગ થયું છે, જેમાં પાર્કિન્સન્સની એક પ્રકારની અવેરનેસ સ્પ્રેડ કરવા માટે બધા ભેગા થયા છે. પાર્કિન્સન્સ બીમારી છે એ બેઝિકલી હલનચલનને સંબંધિત બીમારી છે, જેની અંદર હાથની કંપવારી, પગની કંપવારી, શરીરમાં સજ્જડતા આવી, બધા કાર્ય એકદમ ધીરે ધીરે કાં તો સ્લો મોશનમાં થવા અને બેલેન્સમાં તકલીફ થવી, આ રીતના બધા લક્ષણો હોતા હોય છે. આ સિવાય આ બધા મોટર ફીચર્સ કહેવાય. આ સિવાય પણ બધા નોન મોટર ફીચર્સ ઘણા બધા હોતા હોય છે, જેમાં પેશન્ટને ઇમોશનલી તકલીફ થતી હોય, ડિપ્રેશન આવતું હોય, એન્ઝાયટી રહેતી હોય, સ્લીપને સંબંધિત બધા પ્રોબ્લેમ્સ રહેતા હોય, ઘણીવાર આભાસ થવો, પેશાબમાં, સંડાસમાં ને એમાં તકલીફ થવી, આ બધા પ્રશ્નો પાર્કિન્સન સાથે સંકળાયેલા હોય છે. લોકોને આ બીમારીને સંબંધિત એટલું જ્ઞાન નથી હોતું, એટલે બેઝિકલી બધાને આ વસ્તુ જાણવાની જરૂર છે કે એના લક્ષણો શું છે અને એની સારવારના ઓપ્શન્સ શું છે. હવે મુખ્ય આપણે સારવારની વાત કરીએ તો એમાં 3 મુખ્ય પહેલું છે. એક કે ભાઈ એક્સરસાઇઝ એન્ડ એક્સરસાઇઝ, દેટ ઇઝ ધ મોટો ઇન એની સોર્ટ ઓફ પાર્કિન્સન્સ. પછી બીજું છે કે મેડિકલ મેનેજમેન્ટ, એમાં વિવિધ પ્રકારની દવાઓ છે. લિવોડોપા કરીને એની મુખ્ય દવા છે. એ સિવાય તે ઘણી બધી સપોર્ટિવ મેડિસિન્સ આવતી હોય છે અને 20th સેન્ચુરી પછી ઘણી બધી નવી દવાઓનું ઇન્વેન્શન થયું છે, જેથી પાર્કિન્સન્સના પેશન્ટને ઘણો ફાયદો મળી રહ્યો છે. અને અત્યારે અત્યાધુનિક ટેકનોલોજી, એડવાન્સીસ ઇન સાયન્સ સાથે ફંક્શનલ ન્યુરોસર્જરી પણ અવેલેબલ છે, જેને ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન કહેવાય છે. ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન એક એ પ્રકારનું ઓપરેશન છે જેમાં તમારા મગજના અંદર ઊંડાણવાળા ભાગમાં, જ્યાંથી પાર્કિન્સનના લક્ષણો ઉત્પન્ન થતા હોય છે, ત્યાં ઇલેક્ટ્રોડ મૂકવામાં આવે છે અને જેમ હૃદયમાં પેસમેકર હોય છે એમ છાતીમાં તમારા ચામડીની નીચે એક એ રીતનું ડિવાઇસ ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે, જે મગજની અંદરના ઇલેક્ટ્રોડ્સને કન્ટિન્યુઅસલી સ્ટિમ્યુલેટ કરતું રહે. એ રીતે MR ગાઈડેડ ફંક્શનલ અલ્ટ્રાસાઉન્ડ પણ આવ્યું છે, જે પણ એક ઇન્સિશનલેસ, એટલે કોઈ ચેકો માર્યા વગરની, જે પાર્કિન્સનના એપિસેન્ટર છે મગજની અંદર, એને એના ઉપર લિઝન બનાવીને ટ્રીટમેન્ટ કરવા માટેનું એક સર્જરી ગણાય છે. આ છે પાર્કિન્સન્સ. અલ્ટિમેટ મેસેજ ઇઝ કે ભાઈ સ્ટે અલાઇવ, સ્ટે કનેક્ટેડ અને એક્સરસાઇઝ એન્ડ એક્સરસાઇઝ, દેટ ઇઝ ધ મોટો ઓફ પાર્કિન્સન્સ. પેશન્ટ્સ આફ્ટર ધ એજ ઓફ 60, એટલે 60 વર્ષની ઉંમર પછી પાર્કિન્સન્સ જનરલી જોવા મળતું હોય છે. અત્યારે ઇન્ડિયન પોપ્યુલેશનમાં આપણે વાત કરીએ તો નોર્મલ રેન્જ છે એ 60થી લઈને 80ની વચ્ચે હોય છે ઓનસેટ, પણ રેર કેસીસની અંદર 40ની ઉંમર પછી એ તો જોવા મળે છે, જે જેનેટિક્સથી, એટલે વારસાગત રૂપે ઘણીવાર આવતું હોય છે. અને એ ઉપરાંત યંગ ઓનસેટ પાર્કિન્સન્સ હોય છે, જે ઘણીવાર 20-30 વર્ષની ઉંમરે જોવા મળે છે, પણ આ બધા અસામાન્ય પ્રકાર છે.